जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 एम छेल्ले लेक्चर नंबर 20 में આપણે આપણો પાઠ પૂરો કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો ચાલુ કર્યા હતા। એમાં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 મેં સમજાવ્યો હતો અને 8 સુધી પછી આઈયુપીએસસી નામ છે એટલે તમારે જાતે કરવાના હતા, બરોબર। હવે જોઈએ તો આગળ આજે લેક્ચર નંબર 20 માં પ્રશ્ન નંબર સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 થી આગળ વધીએ તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 નું વિધાન આ રીતનું છે। तो C4H8 ना शक्य समघटको भाई आ बधा जीनीट ना एमसीक्यू है, याद रखो। शक्य समघटकों ना बंधारणीय सूत्र दोरी तेमना आईयूपीएससी नाम जणावो। बोलो आवो प्रश्न है तो एमां शुं करीशुं? तो सौथी पहला ध्यान रखो, आओ कोईपण प्रश्न पूछाय तो C4H8 बोलो आ आणवीय सूत्र कया सामान्य सूत्रनु पालन करे छे? तो CnH2n सामान्य सूत्रनु पालन करे छे, जे दर्शावे छे के ते रेखीय आल्किन अथवा चक्रीय आल्केन संयोजन छे। चक्रीय आल्केन संयोजन छे। आथी तेना शक्य समघटको नीचे प्रमाणे दर्शावी शकाय। जोजो कई रीते? तो पहलू चक्रीय आल्केन में एक ज लई लीए CH2। बोलो आ चक्रीय आल्केन नु एक, पछी बीजू चक्रीय आल्केन आवुं थाय। बस आ बे थाय चक्रीय आल्केन में कम्प्लीट। एटले आल्केन में तो बे थशे। हवे आल्किन में लईए तो 1 2 3 4 एक बंध अहींया मूक्यो, पछी 1 2 3 4 बीजो बंध अहींया मूक्यो। बोलो 4 थया। हवे आनु पाछुं बीजू एक थशे। कई रीते? तो आना बे भाग पड़े। अहींया आपणे भणी गया था। बोलो आ सी एक ज बाजू होय, अहींया एच आवे, बाकीनी संयोजकता एच वडे संतोषाय ने भाई। तो आ थयो सीस समघटक अने आ रीते होय एटले तमारे आखुं लखवानुं छो भाई, तमारे आखुं लखवानुं। तो अहींया CH3 अहींया CH3 एवी रीते अहींया आखुं CH3 CH2 CH CH2 बरोबर। तो बोलो केटला शक्य समघटको थया? हजू आनी अंदरथी पाछो एक समघटक बने। बोलो आ CH3 ने उठाईने अहींया लई लीए तो शुं थाय? तो CH3 C CH3 डबल बॉन्ड CH2। बोलो केटला समघटको शक्य बन्या? तो 1 2 3 4 5 અને 6 આના બે પ્રકાર છે એટલે એને ભૂસી નાખ્યું। બોલો હવે આનું નામ શું થાય? તો સાયક્લોબ્યુટેન। આનું મિથાઇલ સાયક્લોબ્યુટેન, પછી આનું બ્યુટ 1 ઇન, આનું 2 મિથાઇલ પ્રોપ 1 ઇન, પછી આ સિસ બ્યુટ 2 ઇન અને આ ટ્રાન્સ બ્યુટ 2 ઇન। તો આમ તમને હવે આમાંથી એમસીક્યુમાં શું પૂછાય? આના શક્ય સમઘટકો કેટલા છે એટલું જ પૂછાય। શું પૂછાય? કમ્પ્લીટ ક્લિયર? हाँ, तो तमारे आ रीते आने लखी नाखवानुं छे। चलो एना पछी 10मो प्रश्न। भाई 10मो प्रश्न बहु ज लांबो छे एटले एने हूँ तमने कहीश के गोखी मारजो। हूँ बहु ओछा प्रश्नों गोखवाना कहूँ छूँ। C5H8 ना शक्य समघटको बोलो ए कया सूत्रनुं पालन करे छे? तो ए CnH2n+1 नुं पालन करे छे। 2n-2 નું પાલન કરે છે। જોજો 5 દુ 10 માંથી 2 ગયા એટલે 8 થઈ ગયા। તો બોલો એના કયા સંયોજનો શક્ય બને? તો પહેલું તો આ સૂત્ર કોનું છે? આલ્કાઇનનું, એટલે કે આલ્કાઇન સમઘટકો શક્ય બને અને બીજા ચક્રીય આલ્કિન સમઘટકો શક્ય બને, बराबर। हवे जो हमणा हाल आपणे भणी गया C4H8 ना केटला शक्य बन्या था को? तो C4H8 ना 6 समघटको शक्य बन्या था। कया 6 समघटको शक्य बन्या था? 6 समघटको हता।
હવે જોજો અહીંયા ખાલી એક કાર્બન અને હાઇડ્રોજન એટલા ને એટલા રાખ્યા તો સીધા 28 સમઘટકો થઈ જાય છે. કેટલા? 28 સમઘટકો. હવે 28 સમઘટકો આપણને ક્યારેય દોરવાના પૂછાય નહીં, એમાંથી કોઈ પણ 2 કે 4 પૂછાય તો આપણે આલ્કાઇન, તો બોલો 5 કાર્બનવાળું આલ્કાઇન લઈ લેવાનું પહેલું, 5 કાર્બનવાળું, અને કુલ સંખ્યા પૂછાય તો એ યાદ રાખી લેવાની 28. તો જો અહીંયા આલ્કાઇન, પછી અહીંયા ટ્રિપલ બોન્ડ, હવે અહીંયા લઈશું તો એના એ થશે. હવે આ કાર્બનને ઉઠાવીને અહીંયા લઈએ પહેલાં, જોજો આની સામે જ 1 2 3 4, અને આ કાર્બન અહીંયા આવે, આની ઉપર તો આવે નહીં, ખબર પડી? તો આવી રીતે એના આલ્કાઇન સમઘટકો, પછી ચક્રીય આલ્કિન સમઘટકો કયા મળે. તો જુઓ, હવે હું આને બહુ ડીપમાં નહીં જોઉં, સમય બગડશે. તો તમને મેં બધા જ બંધારણો 28 બંધારણો દોરીને આપેલા છે, અને 28નું તમારે નામકરણ કરવાનું, જાતે કરવાનું છે. મેં તમને નામકરણ શીખવાડી દીધું છે પેમ્પલેટમાં. 28 સમઘટકો મેં તમને આપી દીધા છે, બરાબર? તો એ તમારે તૈયાર કરવાના છે. ચલો, તો એના પછી 11મો પ્રશ્ન જોજો. હવે બુદ્ધિના પ્રશ્નો આવ્યા બધાય. આ બુદ્ધિનો જ હતો, પણ આને ગોખવો મહત્વનો હતો, કારણ કે બુદ્ધિ વાપરવા જઈએ ને તો બહુ સમય બગડે એવો હતો. આ નવરા બેઠા હોય એમ કરીએ તો ચાલે, પરીક્ષામાં ના ચાલે. ચલો, 11મો પ્રશ્ન છે પેન્ટ ટુ ઇન ની ઓઝોનોલિસિસ પ્રક્રિયા સમજાવો. તો જોજો, પહેલું તો આપણે પેન્ટ ટુ ઇનનું બંધારણ દોરવું પડે. શું કરવું પડે? પેન્ટ ટુ ઇનનું બંધારણ દોરવું પડે. તો હું સાદી કાર્બન શૃંખલા જ દોરીશ. પૂરો 5 કાર્બનનું રેખા, અને બીજા અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ દોર્યો. બોલો, આની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરીએ છીએ O3ની હાજરીમાં. O3, હવે જોજો અહીંયા પ્રક્રિયા યાદ રાખજો, કારણ કે O3 અને આ અકાર્બનિક છે, આ કાર્બનિક છે, એકબીજામાં મિશ્ર નહીં થાય, તો ત્યાં આપણે દ્રાવક તરીકે શું વાપરીશું? CH2Cl2, અને 196 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવાની છે. અને પછી આ પહેલો તબક્કો. બીજા તબક્કામાં Znની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. તો બોલો શું થશે? મેં તમને ઓઝોનોલિસિસમાં કહ્યું હતું, આ બે બંધ તૂટી જાય. જોજો, હું અહીંયા એમના એમ રાખી, આ 2 બંધ તૂટી ગયા, અને એની સાથે આ રીતે જોજો, 2 બંધ તૂટ્યા એટલે 1 O ઉપર અને 2 O આ રીતે નીચે ઝૂંપડી બને, ઓઝોનની ઝૂંપડી બને. હવે તો આ પહેલું સ્ટેપ પત્યું. ચલો, બીજા સ્ટેપમાં એની HOH Znની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરીએ તો શું થતું હતું? યાદ કરો તો શું થતું હતું? તો આ જે છે એ જતો રહેતો હતો આની જોડે, -H2O2. હવે એ ગયો એટલે આ 2 કાર્બનની 2 સંયોજકતા મુક્ત થઈ, બરોબર? તો એવી જ પરિસ્થિતિમાં પાછો આ બંધ તૂટે તો આ 2 મુક્ત થઈ, તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. બોલો શું બન્યું? તો CH3 CH2 CHO, જોજો, અને આ બાજુ તો HOC CH3. આવી બુદ્ધિ દોડાવીએ તો સહેજ પણ ખોટું ના પડે. હું તમને અહીંયા સમજૂતી આપું છું, જવાબ તમારા પેમ્ફલેટમાં લખેલો છે. અહીંયા કેવી રીતે જવાબ આવે છે એ સમજાવું છું. આપણે પેમ્ફલેટમાં લખેલું તો ગોખી માર્યું કહેવાય, બરાબર? ચલો, એના પછી 12મો પ્રશ્ન છે સેમ આવો જ, બરાબર? 12મો પ્રશ્ન આવો જ છે એટલે આપણને રિવિઝન થઈ જશે. ચલો, 12મો પ્રશ્ન છે 2,3-ડાયમિથાઇલ પેન્ટ ટુ ઇન ની ઓઝોનોલિસિસ પ્રક્રિયા જણાવો. જોજો, મેં હવે આવી છે એટલે થોડું પાછળ લખ્યું, એટલે મારે એટલું ફરી લખવું પડે નહીં. ચલો, તો પહેલું બંધારણ દોરીએ. 2 3, તો પહેલું પેન્ટ છે, 1 2 3 4 5. એમાં બીજા કાર્બન ઉપર ઇન છે, એટલે જો બંધારણ ઉપરથી નામ લખીએ. પછી 2,3-ડાયમિથાઇલ, એટલે કે એક CH3 અહીંયા છે, એક CH3 અહીંયા છે. તો બોલો, અહીંયા CH3, અહીંયા બધી સંયોજકતા સંતોષાઈ ગઈ, અહીંયા બધી સંતોષાઈ ગઈ, અહીંયા CH2, અહીંયા CH3. બોલો, એની પહેલી O3 CH2Cl2 196 તાપમાને પ્રક્રિયા કરી, ઓઝોનોલિસિસ. શું થયું? તો આ બંધ તૂટ્યો. તો જોજો, CH3 CH2, પછી CH3. આ CH3 હું આમ દર્શાવીશ, આ CH3 આમ દર્શાવીશ, અને અહીંયાથી ઝૂંપડી બની ઓઝોનની.
શું બની? ઝૂંપડી બની. ચલો હવે એનું HOH જળ વિભાજન કરીએ. HOH બરોબર ZNની હાજરીમાં તો શું થશે? આ બંધ તૂટશે, સમવિભાજન થાય. જોજો આ બે બંધ તૂટી આ સમવિભાજન થઈને ઓક્સિજન આની સાથે જતો રહ્યો એટલે -H2O2. હવે એ તૂટ્યા એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા રહેતા અહીંયા ગોઠવાયા, એની સાથે આ બંધ તૂટ્યો તો આ બે અહીંયા, હવે એ તૂટ્યા પછી આ તૂટશે જ સ્થાયી થવા માટે, અને અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. તો બોલો નિપજ શું બની? CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 વત્તા CH3 C ડબલ બોન્ડ O CH3. જોઈ લો, એ આ આમ થઈને આમ બની, આ અહીંથી આમ થઈને આમ બની. કમ્પ્લીટ. બોલો આનું નામ શું થશે? તો બ્યુટેન 2-on, આનું પ્રોપેન 2-on અથવા એસિટોન. બરોબર. ચલો એના પછી 13મો પ્રશ્ન. બધા એક સરખા છે એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે. સમજ્યા ભાઈ? 13મો પ્રશ્ન. તો 2-ethyl but 1-in, બોલો એની ઓઝોનાલિસિસ પ્રક્રિયા છે. તો આપણે બંધારણ દોરીએ. બોલો બ્યુટ 1-in એટલે 4 કાર્બન અને પહેલા કાર્બન ઉપર દ્વિબંધ અને એમાં બીજા કાર્બન ઉપર CH3 છે. બીજા કાર્બન ઉપર CH3 છે. તો પહેલી ઓઝોન સાથે CH2Cl2 196°C તાપમાને. બોલો કમ્પ્લીટ. અરે સોરી, કેલ્વિન, 96 કેલ્વિન, એટલે કે નીચા તાપમાને આ પ્રક્રિયા કરવાની છે, ઓરડાના તાપમાન કરતાં નીચા. બોલો શું થશે? તો આ દ્વિબંધ છે ત્યાં ઝૂંપડી બનશે. તો CH3 CH2 C, આ CH3 ને આમ ખસેડી દીધો, આ C એમના એમ અહીંયા ઝૂંપડી બનાવી. બોલો અહીંયા H2 થશે. કમ્પ્લીટ. ચલો હવે તો ફરી એકવાર HOH ZNની હાજરીમાં ગરમ કર્યું તો આ બંધ તૂટ્યો. જોજો અહીંથી આપણે એક જ વસ્તુ, સેમ વસ્તુ હું બતાવીશ. આ તૂટ્યો, ઓક્સિજન અહીંયા ગયો -H2O2. હવે અથવા અહીંયા ZNO પણ બને. હો ભાઈ, અહીંયા H2O2ની જગ્યાએ ZNO પણ બને છે. આપણે શું બને છે એનાથી મતલબ નથી, એનો કોઈ માર્ક્સ નથી, એટલે તમે નહીં લખો તોય ચાલશે. બોલો શું બને અહીંયા? તો હવે અહીંથી જોજો પેલાની જેમ આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયા. પેલો તો એના લઈને ગયો તો આ બંધ તૂટ્યો, એના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયા તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. બોલો નિપજ શું બની? CH3 CH2 પછી C ડબલ બોન્ડ O CH3 વત્તા જોજો Cની સાથે ડબલ બોન્ડ સાથે 2 H રહ્યા. તો આ થયું બ્યુટેન 2-on, આ થયું ફોર્માલ્ડિહાઇડ અથવા ઇથેનોલ. શું થયું? ફોર્માલ્ડિહાઇડ અથવા સોરી મિથેનોલ. ચલો એવી રીતે 14મો પ્રશ્ન છે. એવી રીતે 14મો પ્રશ્ન જોઈએ. તો 14મા પ્રશ્નમાં ધ્યાનથી બોલો 1-phenyl but 1-in, 1-phenyl but 1-in ની ઓઝોનાલિસિસ પ્રક્રિયા. તો તમારે અહીંયા શું કરવું પડે? 1-phenyl, પહેલું તો બ્યુટ 1-in એટલે 1 2 3 4, એમાં 1-in અને એમાં આને પહેલો કાર્બન ગણ્યો તો આની સાથે C6H5. બોલો બાકીની સંયોજકતાઓ શેના વડે સંતોષવાની? હાઇડ્રોજન વડે. બોલો કમ્પ્લીટ. હવે એની ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ. ઓઝોન CH2Cl2 196 કેલ્વિન. બોલો આ પાઇબંધ તૂટીને ત્યાં ઝૂંપડી બનશે તો CH3 CH2 એટલે કે સિગ્મા અને પાઇબંધ બંને તૂટી અને ઝૂંપડી બનશે. તો આ ઝૂંપડી બની. બોલો હવે ખૂબ જ વરસાદ આવ્યો, પાણી પડ્યું, ઝેણીઓ મસ્તી કરવા માંડ્યો, ZN મસ્તી કરવા માંડ્યો, ઝેણો. આ ખૂબ જ વરસાદ પડ્યો તો આ છાપરું ઉડી ગયું, છાપરું ઉડી ગયું. બોલો શું થયું? તો અહીંથી અહીંયા ડબલ બોન્ડ, અહીંથી અહીંયા ડબલ બોન્ડ, આ તૂટી ગયો. તો નિપજ શું મળી કહો? તો CH3 CH2 CHO વત્તા C6H5CHO, એટલે કે પ્રોપેનાલ અને બેન્ઝાલ્ડિહાઇડ મળ્યું. શું મળ્યું? પ્રોપેનાલ અને બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. ચલો હવે પાછા બુદ્ધિના પ્રશ્નો આવે છે બીજા. આ એક જ પ્રકારના 4-5 પ્રશ્નો આવી ગયા. એમાં છેલ્લે ઓઝોન સાથેની પ્રક્રિયામાં ઝૂંપડી બને અને ઝેણીઓ એ ઝૂંપડીનું છાપરું ઉડાડી દે પાણીની મદદથી. આટલું યાદ રાખવાનું છે.
बरोबर। चलो ध्यान अहींया 15मो प्रश्न। तो 15मा प्रश्નમાં એક સંયોજનની આલ્કીન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા, અહીંયા થોડી છાપવાની ભૂલ છે, એક આલ્કીન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા। તો જો 15મા પ્રશ્નમાં એવું લખ્યું છે, આપણે આખો આ પ્રશ્ન લખવો પડે ભાઈ, નહીતર કશું ના આવડે। એક આલ્કીન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા બોલો શું થાય છે? ઇથેનાલ અને પેન્ટેન 3 નું મિશ્રણ પ્રાપ્ત થાય છે। જો એનો જ પ્રશ્ન રિપીટ થાય છે, તો તે આલ્કીન સંયોજનનું બંધારણ અને આઈયુપીએસી નામ શોધો, જણાવો, નક્કી કરો અથવા જણાવો। બોલો આવો પ્રશ્ન પૂછાય। તો જોજો આ પ્રશ્ન છે ને દાખલા જેવો છે। બોલો આપણને શું મળ્યું? ઊંધું વિચારવાનું। પેન્ટેન 3 એટલે કે CH3 CH2 CH2 બરોબર, 3 છે એટલે અહીંયા ડબલ બોન્ડ O, CH2 CH3, અને બીજું શું મળ્યું? ઇથેનાલ એટલે HOC CH3। બોલો આ શેમાંથી બન્યું હતું? ધ્યાન રાખજો, આપણે પ્રક્રિયા અહીંયા જોજો, એરો સીધો જ કરીશ, H2O અને Zn। તો અહીંયા આપણે એવું વિચારવાનું કે જેથી કરીને આ બે કાર્બન જોડે આવે, ઓક્સિજનવાળા બે કાર્બન જોડે આવે। એટલે જો હું અહીંયા બંધારણ કરું છું CH3 CH2C, બરોબર, પછી એની સાથે જે CH2 CH3 છે એને ઉપર લઈ લીધું, બરોબર, અહીંયા કરી નાખ્યો ડબલ બોન્ડ O, પછી પેલામાં પાછો ડબલ બોન્ડ O અને H અને CH3। બોલો આવું થયું? તો હવે બોલો આ પ્રક્રિયામાં અહીંયાથી ધ્યાન રાખજો, અહીંયા ઝૂંપડું હોય અને આ બંધ અહીંયા જોડાયેલો હોય તો આ નિપજ મળે, આ તૂટીને। યાદ આવે છે? તો આપણે ઊંધી પ્રક્રિયા આખી વિચારવાની છે। બોલો ફરીથી, તો અહીંયા ડબલ બોન્ડ O એમના એમ રાખ્યો, અહીંયા ડબલ બોન્ડ O રાખ્યો। બોલો એ ક્યારે બન્યો હોવો જોઈએ? તો અહીંયા શું હોવું જોઈએ? આપણે આ બેને આ લખ્યા એટલે અહીંયા આવું હોવું જોઈએ, બરોબર, મેં જે કર્યું હતું એ રીતે। અહીંયા ડબલ બોન્ડ હતા એ તોડીને ઉપર એક ઓક્સિજન અને અહીંયા ઝૂંપડી બનાવી દેવાની, ઊંધું। હવે આ ઝૂંપડી ક્યારે બની હોવી જોઈએ? તો બોલો એની O3 સાથે પ્રક્રિયા થઈ અને અહીંયા CH2Cl2 196 કેલ્વિન હોય, તો એ વખતે બોલો ઓઝોન દાખલ થયો હોય। હવે દાખલ ક્યાં થયો હોય? તો અહીંયા ડબલ બોન્ડ હોય। તો બોલો આપણું બંધારણ શું થાય? CH2CH3, જોજો અહીંયા આમ નામ લખી દેવાનું, HCH3, અને અહીંયા ડબલ બોન્ડ બતાવી દેવાનું। એટલે જોજો આ ઓઝોનની અહીંયા પ્રક્રિયા થાય તો અહીંયા ઝૂંપડી બની, એ ઝૂંપડીમાંથી છાપરું ઉડી ગયું તો આ બે નિપજ બની। તો બોલો આપણું મૂળ સંયોજન શું હોવું જોઈએ? RUA। હવે આનું આઈયુપીએસી નામ શું થાય? તો 1 2 3 4 અને 5, તો 3 ઇથાઇલ પેન્ટ 2 ઇન થાય। શું થાય? 3 ઇથાઇલ પેન્ટ 2 ઇન। આવી બુદ્ધિ દોડાવો તો તમારો જવાબ ક્યારેય ખોટો ના પડે। કમ્પ્લીટ। ચલો એના પછી અંદર ભાઈ બધી સમજૂતી આપી છે, અહીંયા હું તમને શોર્ટમાં સમજાવું છું। આપણે શું વિચારવાનું છે અને પછી જવાબ શું લખવાનો છે અંદર આપ્યો છે, પણ આ વિચારતા અહીંયા શીખવાનું છે। ચલો એવો ને એવો બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 16। બોલો એક આલ્કીન સંયોજનમાં આમાં પ્રશ્ન વાંચવો બહુ જ જરૂરી છે। 3 કાર્બન સિગ્મા બંધ, 8 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ અને 1 કાર્બન પાઈ બંધ હાજર છે, આવેલા છે। ધ્યાન રાખજો, જો આપણને બધું કહી દીધું છે। આ સંયોજનનું ઓઝોનોલિસિસ કરતા,
44 યુનિટ મોલર દર ધરાવતા 2 આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે. 2 આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે તો આ આલ્કીન સંયોજનનું નામ શું? બરોબર, બંધારણ અને નામ નક્કી કરો. બોલો શું કરીશું? દાખલો છે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો. તો જોજો, અહીંયા તમને એવું કીધું છે 3 કાર્બન કાર્બન સિગ્મા બંધ છે, એટલે આપણે શું વિચારવું પડે? તો 3 કાર્બન કાર્બન સિગ્મા, 1 2 3, એટલે ટોટલ કાર્બન કેટલા થયા? 4 થયા. હવે 8 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ છે અને 1 કાર્બન કાર્બન પાઈ બંધ છે. હવે જોજો, એવું કીધું છે આગળ. હવે જો આટલું બેઝિક આટલા ઉપરથી ખબર પડી ગઈ. હવે ઓઝોનોલિસિસ દ્વારા 44 યુનિટ આણ્વીય દળ ધરાવતા 2 આલ્ડીહાઇડ સંયોજનો, એનો મતલબ કે આ પાઈબંધ ક્યાં હોવું જોઈએ? અહીંયા. ક્યાં હોવું જોઈએ? કારણ કે બેનું દળ સરખું, એટલે વચ્ચેથી ઝૂંપડી બનીને બંનેના ટુકડા, ઓઝોનોલિસિસ છે એટલે ઝૂંપડી બનીને ટુકડા થાય. આવી બુદ્ધિ દોડાવવાની. તો બોલો હવે બાકીની સંયોજકતા અહીંયા, અને પાછું આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય, એનો મતલબ કે આ કાર્બન સાથે, દ્વિબંધયુક્ત કાર્બન સાથે બીજું કંઈ જોડાયેલું નથી. તો બોલો હવે આ રીતનું અણુસૂત્ર થઈ જાય. એકદમ સહેલું સટ મેં તમને સમજાવી દીધું, અંદરથી જ ખબર પડી. જોજો હવે આનું લખાણ કઈ રીતે લખાય, તમે તમારા શબ્દોમાં લખી શકો, હું સમજાવું છું એ રીતે લખવું જરૂરી નથી. બોલો લખાય કે આપેલા પ્રશ્નમાં આપેલી માહિતી અનુસાર આપેલા આલ્કીન સંયોજનમાં 3 કાર્બન કાર્બન સિગ્મા બંધ છે, જે દર્શાવે છે કે તેમાં કુલ 4 કાર્બન હોવા જોઈએ. વળી તેનું ઓઝોનોલિસિસ કરતાં 44 યુનિટ આણ્વીય દળ ધરાવતા 2 આલ્ડીહાઇડ સંયોજનો મળે છે, જે દર્શાવે છે કે તેમાં કાર્બન કાર્બન દ્વિબંધ એ બરાબર મધ્યમાં આવેલો હોવો જોઈએ, અને એ દ્વિબંધયુક્ત કાર્બન સાથે આલ્ડીહાઇડ મળે છે, એનો મતલબ કે ત્યાં બીજો કોઈ આલ્કાઇલ સમૂહ હોવો જોઈએ નહીં. આથી તેનું બંધારણીય સૂત્ર નીચેના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાય. ઓકે, ખબર પડી ગઈ? આ રીતે લખવાનું, પ્રશ્નમાંથી જવાબ શોધીને. બોલો હવે આનું આયુપીએસસી નામ શું થાય? તો બ્યુટ 2 ચલો હવે જોઈએ ખરેખર આપણો જવાબ સાચો છે. તો અહીંયા શું કરીશું? કશું કરવાનું નહીં, આમના આમ રાખી આ ડબલ બોન્ડ તોડીને એની જગ્યાએ ઓ જોડી દેવાના, એચ એમના એમ. બોલો હવે આનું આણ્વીય દળ શોધો તો કાર્બન 12 2 24 વત્તા હાઇડ્રોજન 3 ને 1 4 વત્તા ઓક્સિજન 16, ગણો થઈ ગયા 44. 16 ને 4 20 ને 4 44. તો આપણો જવાબ સાચો છે. આપણો જવાબ તો શબ્દોમાં જ લખવાનું છે, કશું જ કરવાનું નહીં. ફરીથી આપેલા આલ્કીન સંયોજનમાં 3 કાર્બન કાર્બન સિગ્મા બંધ છે, જે દર્શાવે છે કે તેમાં કુલ 4 કાર્બન આવેલા હોવા જોઈએ. વળી આ આલ્કીન સંયોજનના ઓઝોનોલિસિસ દ્વારા 44 યુનિટ આણ્વીય મોલર દર ધરાવતા 2 આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે આલ્કીન સંયોજનમાં દ્વિબંધ એ સંમિત હોવો જોઈએ, એટલે કે એની બંને બાજુ બધું સરખું હોવું જોઈએ, તો જ 2 અણુ સરખા આણ્વીય દળવાળા મળે. અને એમાં આલ્કીન બંધ, હવે આલ્ડીહાઇડ મળે છે, જે સૂચવે છે કે તેમાં દ્વિબંધયુક્ત કાર્બન સાથે એક જ આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોવી જોઈએ, બીજો હાઇડ્રોજન હોવો જોઈએ. પતી ગયું. પડી? ક્લિયર? ચલો એના પછી 18મો પ્રશ્ન. હવે બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પાછા એકદમ સહેલા. તો જોજો 18મો પ્રશ્ન છે, બ્યુટેનની દહન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જણાવો. બોલો આવો પ્રશ્ન છે, બ્યુટેનની દહન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જણાવો. બોલો શું કરીશું? વિચારો તો મેં તમને કહ્યું છે બ્યુટેન, પહેલું તો એનું આણ્વીય સૂત્ર લખી નાખવાનું. અહીંયા દહન પ્રક્રિયા જણાવવાની છે એટલે આણ્વીય સૂત્ર. બોલો બ્યુટેન કેટલા કાર્બન? તો કે 4. હવે હાઇડ્રોજન, બ્યુટેન છે એટલે આલ્કેન. આલ્કેન હોય તો બધી જ સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાયેલી હોય, એટલે 4 2 8. એનું સામાન્ય સૂત્ર CN H2N + 2, એટલે 4 2 8 ને 2 10. બોલો એની દહન પ્રક્રિયા એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે ધ્યાન રાખજો, કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો એની દહન પ્રક્રિયા થાય એટલે 2 જ વસ્તુ બને, CO2 અને H2O. હવે આને આપણે બેલેન્સ કરવાનું રહ્યું. બોલો બેલેન્સ કરવા માટે જઈએ તો સૌથી છેલ્લું બેલેન્સ કોનું કરવાનું? વાંઢાનું. જો વાંઢો તમને બહુ કામમાં આવશે, ચાહે રેડોક્સ હોય કે કંઈ પણ હોય.
બરોબર, વાંઢાનું મૂલ્ય 0 એટલે એને છેલ્લે રાખવાનું. તો બોલો કાર્બન 4 છે તો કાર્બન 4 લખ્યા, હાઇડ્રોજન 10 છે તો અહીંયા 5 લખ્યા. બોલો ઓક્સિજન કેટલા થયા? તો 4 દુ 8 ને 5, બોલો 4 દુ 8 ને 5 13 થયા. હવે અહીંયા 13 કરવા હોય તો અહીંયા 13/2 મૂકવા પડે, કારણ કે 2 વડે ગુણેલું છે. પણ જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ અણુ અપૂર્ણ ના હોય એટલે આપણે આખી પ્રક્રિયાને શું કરવી પડે? 2 વડે ગુણવી પડે. તો C4H10 વત્તા 13O2 gives 8 CO2 વત્તા 10 H2O. આ રીતે જવાબ લાવવાનો. 8 CO2 વત્તા 10 H2O. બોલો કમ્પ્લીટ. આ સહેલામાં સહેલી રીત, બરોબર. ચલો એના પછી ધ્યાન રાખજો, એના પછી તો 19મો પ્રશ્ન છે પેન્ટીન. જોજો આગળ વસ્તુ એની જ છે. તો 19મા પ્રશ્નમાં પેન્ટીનની દહન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જણાવો. તો બોલો પેન્ટીન, પેન્ટીન એટલે 5 કાર્બન, પણ પેન્ટ પ્લસ ઇન એટલે કે 5 કાર્બન વત્તા દ્વિબંધ આવું લખાય. એટલે બોલો સામાન્ય સૂત્ર CnH2n થાય, અને CnH2n થાય તો C5H10 થાય, કારણ કે પેન્ટીન છે એટલે 5 કાર્બન લેવાના અને આ 2n એટલે 5 ગુણ્યા 2 એટલે 10. ચલો આની O2 સાથે પ્રક્રિયા કરીએ તો ફિક્સ જ CO2 પ્લસ H2O. ચલો પહેલાં C બેલેન્સ કરો તો 5, પછી H બેલેન્સ કરો તોય 5. જોઈ લો તો કેટલા થયા? ઓક્સિજન 5 દુ 10 ને 5 15. તો અહીંયા શું કરીશું? 15/2, પણ અપૂર્ણાંકમાં લેવાય નહીં એટલે C5H10 વત્તા 15O2 gives 10 CO2 પ્લસ 10 H2O. જોઈ લો બેલેન્સ થઈ ગયું. કાર્બન 10, કાર્બન 10, હાઇડ્રોજન 10 દુ 20, 10 દુ 20, ઓક્સિજન 15 દુ 30, તો 10 ને 10 દુ 20 ને 10 30. ઓકે. ચલો એના પછી 20મો પ્રશ્ન. તો 20મો પ્રશ્ન ધ્યાનથી જોઈએ તો સહેલો જ છે, કશું છે નહીં. બોલો હેક્ઝાઇન. તો હેક્ઝ વત્તા આઇન, આઇન આવ્યું એટલે સામાન્ય સૂત્ર CnH2n-2, પણ હેક્ઝ છે એટલે n બરાબર કેટલા થાય? તો કે 6. તો આપણે સૂત્ર બનાવીએ C6. બોલો H 6 દુ 12માંથી 2 ગયા એટલે 10. C6 6 દુ 12માંથી 2 ગયા તો 10. ચલો એની O2 સાથે પ્રક્રિયા કરીએ તો આ તો ફિક્સ જ છે CO2 પ્લસ H2O. ચલો પહેલું બેલેન્સ કર્યું કાર્બનનું તો 6, હાઇડ્રોજનનું તો કે 5, ઓક્સિજન 6 દુ 12 ને 5 17. તો બોલો એ 17/2 મૂક્યા. તો પછી 2C6H10 વત્તા 17O2 gives 12 CO2 પ્લસ 10 H2O. બોલો કમ્પ્લીટ. ચકાચક એક્ઝાઇન થઈ ગયું. ચલો એના પછી હવે જોજો આ બધા અત્યાર સુધી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન હતા. હવે એરોમેટિક આવ્યા, અને એરોમેટિકમાં નામ યાદ રાખવું પડે. એરોમેટિકનું કોઈ સામાન્ય સૂત્ર નથી, એટલે એક છે પણ એ બહુ ફોલોઅપ થતું નથી, એમ બધે લાગુ નથી પડતું. તો અહીંયા આવ્યું 21મો પ્રશ્ન. બોલો ટોલ્યુઇન. તો ટોલ્યુઇનની દહન પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. તો ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3. ધ્યાન રાખજો, બેન્ઝીન ઉપર CH3 અને દરેક કાર્બન ઉપર H. બોલો અહીંયા કાર્બન, 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 કાર્બન. તો બોલો સામાન્ય એનું અણુસૂત્ર શું થશે? અણુસૂત્ર શું થશે? તો કાર્બન કેટલા થયા? આ કાર્બન છે તો 6 ને 1 7. ચલો હાઇડ્રોજન કેટલા થયા? તો 3 4 5 6 7 8. ચલો O2 gives CO2 પ્લસ H2O. બોલો શું થશે? તો અહીંયા 7 મૂક્યા કાર્બન બેલેન્સ કરવા, હાઇડ્રોજન બેલેન્સ કરવા 4 મૂક્યા. તો ઓક્સિજન 7 દુ 14, 14 ને 4 18, 18 મૂકવાય તો અહીંયા 7 મૂકી દેવાના. વાર્તા પૂરી થઈ ગયું. આ તો સીધું બેલેન્સ થઈ ગયું, બરોબર. સોરી 7 નહીં, મારે 9 મૂકવાના, કેમ મારે ભૂલ થઈ. 7 જો 7 દુ 14, 14 ને 4 18, 18 એટલે 9 દુ 18 થઈ ગયા. 902 નહીં હો ભાઈ, 902 છે. ચલો હવે જોજો આગળનો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે.
જે આગળ આવી ગયો છે પણ આપણે ફરીથી રિપીટ કરીએ, એમાં કંઈ ઘસાઈ નથી જવાનું, બરાબર. તો 23મો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 23. એમાં કહ્યું છે હાઇડ્રોકાર્બન સંયોજનોની દહન પ્રક્રિયાનું સૂત્ર. હવે જોજો, અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનોની દહન પ્રક્રિયાનું સૂત્ર લઈએ ત્યારે હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરોમેટિક બધું આવે. તો ત્યાં એમાંથી આપણે એક પણ સૂત્રને કોમન સૂત્ર તરીકે ના લઈએ, કારણ કે આ બધાનું કોમન સૂત્ર લેવાનું છે. તો ત્યાં કાર્બનની સંખ્યા એક્સ અને હાઇડ્રોજનની સંખ્યા વાય ધારવાની. એની O2 સાથે પ્રક્રિયા કરો. અહીંયા ફિક્સ જ CO2 અને H2O. બોલો, કાર્બનની સંખ્યા એક્સ છે તો અહીંયા એક્સ મૂક્યા, હાઇડ્રોજનની સંખ્યા વાય છે તો જોજો અહીંયા તો y/2 મૂકવા પડે, કારણ કે હાઇડ્રોજન 2 વડે ગુણેલો છે. તો ઓક્સિજન કેટલા થયા બોલો જમણી બાજુ? તો x 2x, આ 2x વત્તા y/2 થયા. તો આપણે આ આખું મૂલ્ય અહીંયા મૂકવું પડે, 2x પ્લસ y/2 આખાના છેદમાં 2. કેમ? તો પાછું આ 2 વડે ગુણેલું છે. તો બોલો હવે સૂત્ર શું થશે? આખું સમીકરણ શું થાય? તો પહેલો આનો લસા લઈ લઈએ. બોલો, આ 2 વડે ગણીએ તો 2x 2 ઉડી ગયા અને y/4 થઈ ગયા. શું થઈ ગયા? y/4 થઈ ગયા. તો આખું સૂત્ર આ રીતે લખાય. ખબર પડી? જોજો, આને આ 2 ઉડી ગયા, છેદનો છેદ છે એટલે છેદ છે એટલે નીચે આવી ગયો. તો શું થઈ ગયું? તો અહીંયા CxHy વત્તા અહીંયા O2 gives XCO2 પ્લસ y/2 H2O, બરોબર, y/2 H2O. ભાઈ હવે અને આખામાં પૂર્ણાંકમાં ફેરવવી હોય, આખાને પૂર્ણાંકમાં ફેરવવી હોય શું કરવું પડે? બોલો, તો અહીંયા 2CXY વત્તા, હવે જોજો એ વખતે તમારે ફેરવવી હોય ને તો આ સમીકરણ, કારણ કે અહીંયા બગડો છે ને અહીંયા બગડો છે, બે નહીં લેવા પડે. તો શું થાય? 2CXY વત્તા 2x પ્લસ y/2 O2 gives 2xCO2 વત્તા yH2O. બે સાચા જવાબ છે. ચલો એના પછી 23મો પ્રશ્ન જોઈએ. તો 23મા પ્રશ્નનું વિધાન, સોરી 22મો પત્યો ને, હવે 23મો, બરોબર. તો 23મા પ્રશ્નનું વિધાન છે હેગ્સ 2 ઇન ના સીસ અને ટ્રાન્સ સમઘટકોના બંધારણ દોરી તેમના ઉત્કલન બિંદુનો ક્રમ સમજાવો. ચલો વિચારો તો આમાં શું થશે, કેવી રીતે જવાબ આપીશું, વિચારો. આ સ્વાધ્યાયનો પ્રશ્ન એટલે વિચારીને આપવાનો જવાબ હોય એટલું યાદ રાખવાનું. તો બોલો હવે, તો હેગ્સ 2 ઇન એટલે 6 કાર્બન. જોજો, પહેલું તો સાદું બંધારણ જ દોરવાનું, 6 કાર્બન, એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ. હવે એનો સીસ અને ટ્રાન્સ સમઘટક એટલે આપણે દ્વિબંધ પકડવાનો. જોજો, સીસ દોરવો હોય તો આ બે કાર્બન શૃંખલાઓ એક જ બાજુ, એટલે અહીંયા એક કાર્બન CH3, અહીંયા 4 કાર્બન CH3 CH2 CH2. બોલો, થઈ ગયો. આ ચોથો તો કોમન થઈ ગયો અને 2 હાઇડ્રોજન. તો આ થયો સીસ હેગ્સ 2 ઇન. ચલો હવે ટ્રાન્સ દોરીએ. તો ટ્રાન્સ માટે કશું કરવાનું નહીં, આ કાર્બન શૃંખલા એમને એમ રાખવાની. તો CH3 CH2 CH2 અને અહીંયા CH3 સામસામે, એટલે જો 2 હાઇડ્રોજન સામસામે થઈ ગયા. તો આને કહેવાય ટ્રાન્સ હેગ્સ 2 ઇન. ચલો હવે વિચારો તો આમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? તો ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થના, આ વસ્તુ યાદ રાખજો, જીનિટનો આર્ટિકલ છે, કોઈ પણ પદાર્થના ઉત્કલન બિંદુનો આધાર તે પદાર્થના જથ્થામાં પ્રવર્તતા આંતર આણ્વીય
આકર્ષણ બળની માત્રા ઉપર આધાર રાખે છે। અહીં આંતરઆણવીય આકર્ષણ બળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે, હવે ધ્યાનથી જોજો, આંતરઆણવીય આકર્ષણ બળના 4 પ્રકાર હતા। એક વાન્ડરવાલ્સ આકર્ષણ, કયો પાઠ ભાઈ? કયો પાઠ? તો દ્રવ્ય અવસ્થા 5મો, વાયુ અને પ્રવાહી। પહેલું વાન્ડરવાલ્સ, એ સૌથી નિર્બળ, એનાથી વધુ પ્રબળ દ્વિધ્રુવી પ્રેરિત। પછી ત્રીજા નંબર, એનાથી પ્રબળ દ્વિધ્રુવી, અને ચોથા નંબરે આવે એચ બંધ, આ સૌથી પ્રબળ છે। તો આપણે એ પદાર્થમાં આમાંથી કયું આકર્ષણ, તો આ સાર્વત્રિક છે, આ બધામાં પ્રવર્તતું હોય। પછી દ્વિધ્રુવી પ્રેરિત છે, ક્યારે આવે? તો એક અણુ ધ્રુવીય હોય ને બીજો અધ્રુવીય હોય, એટલે કે બે પદાર્થોના મિશ્રણમાં જ આવે, કોઈ એક શુદ્ધ પદાર્થમાં ના આવે। ચલો, એવી રીતે દ્વિધ્રુવી પ્રેરિત કે રીત ક્યારે આવે? તો અણુ ધ્રુવીય હોય। અને એચ બંધ ક્યારે આવે? તો જે સંયોજનમાં H FOKN સાથે જોડાયેલો હોય। તો બોલો આમાં કયું બળ પ્રવર્તે છે? આ બેમાં આમાં કયું બળ પ્રવર્તે છે? તો વાન્ડરવાલ્સ તો સાર્વત્રિક છે એટલે જોવાનું જ નહીં। હા, વાન્ડરવાલ્સ ક્યારે જોવાનું થાય? બે અણુનો અણુભાર વધે ને એમ વાન્ડરવાલ્સ વધે, પણ અહીંયા તો અણુભાર સરખો છે, કારણ કે એક જ પદાર્થના બે સમઘટકો છે। દ્વિધ્રુવી પ્રેરિતનો અહીંયા ચાન્સ નથી, કારણ કે બે અણુ, આનો શુદ્ધ જથ્થો લેવાનો છે, આનો શુદ્ધ જથ્થો લેવાનો છે। તો હવે જોજો અહીંયા શું થયું, આ બંનેની ચાક માત્રા, અહીંયા કાર્બન હાઇડ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણ, અહીંયા જુઓ તો અહીંયા આપણે આને ભૂલી જઈએ, ખાલી આને જ વિચારીએ તો આ બંને એકબીજાની ચાક માત્રા શું કરે છે? નાબૂદ કરે છે। જ્યારે આમ પૂરક છે, જ્યારે આ વિરુદ્ધ દિશામાં છે, તો અહીંયા આ અણુ અધ્રુવીય થયો। કેવો? એકબીજાની અસરને નાબૂદ કરી, આ થયો ધ્રુવીય, કારણ કે નાબૂદ કરી નહીં। તો બોલો હવે કયામાં, આ બેમાંથી કયામાં વધારે આકર્ષણ બળ પ્રવર્તે છે? તો આમાં। એટલે સિસ હેક્સ 2 એનું બોલો શું હોય, શું થાય? તો સિસ હેક્સ 2 નું ઉત્કલન બિંદુ ઊંચું થાય, આનું નીચું થાય। બસ આ રીતે સમજાવવાનું છે। ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 24। તો પ્રશ્ન નંબર 24નું વિધાન છે, બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવા છતાં તે સ્થાયી છે। બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોવા છતાં તે સ્થાયી છે। બોલો કારણ આપો, શા માટે એમ સ્થાયી છે? શા માટે? તો જોજો એના માટે હ્યુકેલનો નિયમ લાગુ પડે। હવે જોજો બેન્ઝીનમાં શું થયું છે, તો હ્યુકેલના નિયમનું એક વિધાન, આમ તો 3 વિધાન લાગુ પડે છે, પણ આપણે સમજૂતી, બોલો આ દરેક કાર્બન ઉપર એક પાઈ બંધનો એટલે કે ઇલેક્ટ્રોન છે, બરોબર, અને બાકીના બધા હાઇડ્રોજન છે। પણ આપણે જાણીએ છીએ કે અહીંયા શું થાય છે? સંસ્પંદન। બોલો હવે તો અહીંયા દ્વિબંધ, અહીંયા આ રીતે સંસ્પંદન થયું, એટલે કે 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ 6 કાર્બન ઉપર એક સરખી રીતે વહેંચાયેલું છે। 6 કાર્બન ઉપર એક સરખી રીતે વહેંચાયેલું છે, અને જ્યાં સરખી વહેંચણી થઈ હોય ત્યાં ક્યારેય ઝઘડો ના થાય, એ સ્થિરતા જ હોય। તો એના કારણે, બરોબર, તો અહીંયા આપણે જવાબ શું લખીશું કે બેન્ઝીનના બંધારણમાં 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ 6 કાર્બનના વલયના સમતલની ઉપર અને નીચે સતત વર્તુળાકાર માર્ગે એટલે કે વલય આકારે ઘૂમતું હોય છે। આથી તેના ઉપર વલયના 6 કાર્બન ઉપર કાર્બન પરમાણુના કેન્દ્ર વડે લાગતું આકર્ષણ બળ એક સમાન હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનની વહેંચણી એક સમાન છે, ત્યાં કોઈ જ ખેંચમતાણી છે નહીં, માટે તે સ્થાયી હોય છે। બરોબર, ચલો એના પછી 25મો પ્રશ્ન આમાંથી ને આમાંથી છે। બોલો આપણે ભણી ગયા છીએ, 25મો પ્રશ્ન આપણે ઓલરેડી ઘણી વખત ભણી ગયા છીએ। બોલો કોઈ પણ સંયોજનનું
એરોમેટિક લક્ષણ નક્કી કરવાની શરતો જણાવો. તો આપણે આગળ ઘણા બધા પ્રશ્નો ભણી ગયા હતા, એરોમેટિક, પ્રતિ એરોમેટિક અને બિન એરોમેટિક. બોલો, પહેલી શરત મેં અહીંયા લખી હતી, યાદ હોય તો બોર્ડમાં. પહેલી શરત શું હતી કહો? તો બંધારણ સમતલીય ચક્રીય હોવું જોઈએ. આ પહેલી શરત. ચલો બીજી શરત, તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોવી જોઈએ, જ્યાં n બરાબર 0, 1, 2 અનંત. ચલો ત્રીજી શરત જોજો, આ બે ઓરમાં હતી. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? 4n હોવી જોઈએ. બોલો, જ્યાં n બરાબર 0, 1, 2, 3. અને ચોથી શરત, પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોવા જોઈએ, એટલે કે તેમનું સંસ્પંદન થતું હોવું જોઈએ. જોજો, હું તમને આગળનો પ્રશ્ન જ રિપીટ કરું છું. તો અહીંયા શરત 1, 2 અને 4નું પાલન થતું હોય તો બોલો એ સંયોજન, તો તેવું સંયોજન એરોમેટિક હોય છે. કેવું? એરોમેટિક લક્ષણ દર્શાવે છે. શરત 1, 3 અને 4નું પાલન થતું હોય તો તેવું સંયોજન બોલો કેવું હોય? પ્રતિ એરોમેટિક. યાદ છે ને? અને શરત 1, 2, 4 અથવા 1, 2, 3, સોરી અહીંયા એક મારી ભૂલ થઈ ગયું, 1, 2, 4 અથવા 1, 3, 4 પૈકી કોઈ એક શરતનું ઉલ્લંઘન થતું હોય તો તેવું સંયોજન બિન એરોમેટિક હોય છે. બોલો, યાદ આવે છે? કમ્પ્લીટ? ક્લિયર? આમાંથી કોઈ એક પણ શરતનું ઉલ્લંઘન થાય 1, 2, 4માંથી અથવા તો 1, 3, 4માંથી, તો એ બિન એરોમેટિક. તો આના જવાબ ત્યાં લખવાનો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 29. ભાઈ જોજો, અહીંયા વચ્ચે અમુક પ્રશ્નો મેં એટલે નથી લખ્યા કે આગળ આવી ગયેલા છે, એટલે સમજ્યા? અહીંયા નંબર એટલે આડાવાળા છે, સળંગ નથી. આગળ આવી ગયા હોય તો મેં અહીંયા ના લખ્યા હોય, ફરીથી શું લખવા પડે. તો પ્રશ્ન નંબર 29નું વિધાન આપણા પાઠમાં આવી ગયા હોય. બોલો, બેન્ઝીનમાંથી એસિટોફિનોન પરિવર્તન જણાવો. જોજો, હવે આવું ક્યારે પણ પરિવર્તન આવે ત્યારે તમને શું આવડવું જોઈએ? તો જે પ્રક્રિયક આપ્યો છે એ અને નિપજ આપી છે એ બેના બંધારણીય સૂત્રો આવડવા જોઈએ. તો આ બેનું બંધારણીય સૂત્ર જોજો. બેન્ઝીનનું સૂત્ર, તો બેન્ઝીન ઉપર આ રીતનું બેન્ઝીન, અને એસિટોફિનોન એટલે બોલો બેન્ઝીન ઉપર COCH3. અહીંયા નામ લખવા પડે બેન્ઝીન. જો પરિવર્તનમાં તમારે કેટલું લખવાનું છે સમજાવી દઉં. એસિટોફિનોન. હવે વિચારો તો આપણે કયો સમૂહ દાખલ કરવો છે? તો COCH3. તો પ્રક્રિયા કયો વાપરીશું? તો CH3COCl અથવા યાદ આવ્યું? CH3COOCOCH3 એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટોફિનોન. મેં આને આ રીતે લખ્યું હતું ત્યાં, CH3CO2O. જોજો, બે બાજુ CO અને CH3CO વચ્ચે O, નિર્જળ AlCl3. બરોબર? જો આ વાપરીએ તો બાય પ્રોડક્ટમાં HCl બને, ને આ વાપરીએ તો CH3COOH બને. યાદ છે? અહીંથી કયો બંધ તૂટતો હતો? આર્યો. અહીંથી H, અને આ CO અહીંયા હુમલો કરે
એટલે એચ જતો રહે આની પાસે, એટલે બાય પ્રોડક્ટમાં HCl. એવી રીતે અહીંયાથી આ બંધ તૂટે, CO અહીંયા હુમલો કરે તો આની સાથે H જતો રહે, એટલે બાય પ્રોડક્ટમાં CO CH3COOH. હવે આટલું લખ્યું ને તમે, આ એરો નથી બતાવવાના, એ તો મેં તમને સમજાવવા માટે કર્યા. આટલું લખ્યા પછી પણ તમને અડધો માર્ક્સ પેલો કાપી લે. બોલો કેમ? તો ધ્યાન રાખજો, અહીંયા માઇનસ આ બાય પ્રોડક્ટ છે અને ઉપર પ્રક્રિયા લખવી પડે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. તમે જે પ્રક્રિયા કરો છો એનું નામ લખવું પડે. જો આના કેટલા માર્ક્સ છે તમને કહી દો. આ 2 માર્ક્સમાં પૂછાય. 2 માર્ક્સમાં આનો અડધો, આનો અડધો, એટલે આનો, પછી વચ્ચેનું આ અડધું, અડધું, અડધું અને અડધું, બધે દરેક પોઈન્ટનો અડધો માર્ક્સ છે. એમાંથી એક પણ પોઈન્ટ ના લખ્યો હોય એટલે તમારો અડધો માર્ક્સ કપાય. અહીંયા નામ ના લખ્યું હોય તો અડધો કપાય, અહીંયા પ્રક્રિયક ના લખ્યા હોય તો અડધો કપાય. કમ્પ્લીટ. અને 3 વખત ભૂલ થઈ એટલે 0 માર્ક્સ, પછી અડધાનું પ્રોવિઝન નથી, 1 માર્ક સુધી મળે આમાં. ઓકે, તો આ થયો તમારો 29મો પ્રશ્ન. ચલો એના પછી 30મો પ્રશ્ન જોઈએ. સમઘટકીય આલ્કેન સંયોજનોમાં શાખા વધે તેમ તેમના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે? જોજો, પ્રશ્નને સમજીએ અને પછી જવાબ લખીએ. હું પ્રશ્ન લખીશ. તો 30મો પ્રશ્ન છે, સમઘટકીય આલ્કેન સંયોજનોમાં શાખાઓ વધે તેમ તેમના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે? કારણ આપી સમજાવો. ભાઈ અહીંયા થોડું વિધાન મેં જુદું લખ્યું છે, અર્થ એનો એ જ થાય. બરોબર? થતો ફેરફાર કારણ આપી સમજાવો, વસ્તુ એની એ જ થઈ. તો ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પૂછાય એટલે ઓછામાં ઓછા 5 કાર્બનવાળું ઉદાહરણ લેવાનું. બોલો, આ નોર્મલ પેન્ટેન. ભાઈ તમારે આવી રીતે કાર્બન એકલા નહીં લખવાના, તમારે બધું જ લખવાનું, આખું લખવાનું આ રીતે. પછી બોલો એક શાખા પાડવાની, તો આ થયું આઇસોપેન્ટેન. બરોબર? તો H3 H3H H2 H3 અને પછી તો નિયોપેન્ટેન. બોલો, ત્રણેયના નામ લખી દીધા. હવે અહીંયા સમજાવવાનું કે આમ જેમ શાખાઓ વધે છે એમ શું થાય? તો મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે રિક્ષામાં બેઠેલા માણસને અહીંયા હાથ હોય એને પણ આવડો જ, આ હાથ હોય જ નહીં તો આ શાખા પડી કહેવાય. આપણો હાથ હોય ને તો આમ સીધો રહે, પણ આમ હોય તો બોલો બાજુવાળો દૂર ભાગે, ગલગલિયા થાય અને રિક્ષા સહેજ લે ને એમાં. તો અહીંયા એવું થાય છે, આના જથ્થામાં આ શાખાના કારણે અણુઓ દૂર દૂર હોય, આમાં સૌથી નજીક, આમાં સૌથી દૂર, કારણ કે 2 બાજુ શાખાઓ છે. તો હાલ આપણે ભણી ગયા તો ઉત્કલન બિંદુનો આધાર શેની ઉપર છે? આંતરાણવીય આકર્ષણ ઉપર. તો આની અંદર બોલો આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? સૌથી વધારે. કેવું છે? સૌથી વધારે. બરોબર? અને એના કારણે નોર્મલ પેન્ટેનનું આંતરાણવીય આકર્ષણ વધારે તો એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, એટલે કે બિનશાખીય હોય તો સૌથી વધારે, એક શાખીય હોય તો એનાથી ઓછું, અને દ્વિશાખીય હોય તો એનાથી ઓછું. તો ટૂંકમાં જેમ શાખાઓ વધે તેમ તેમના ઉત્કલન બિંદુ ઘટે છે. બોલો કમ્પ્લેટ. તો આટલું લખવાનું છે. એના પછી 31મો પ્રશ્ન છે, આપેલા આલ્કેન સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુના પ્રકાર અને સંખ્યા જણાવો. તો એ આપણે ભણી ગયા છીએ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બન અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હાઇડ્રોજન. આપણા પેમ્પલેટમાં પ્રશ્ન નંબર 12નો જવાબ લખી નાખવાનો છે. ઓકે, તો અહીંયા પૂરું કરું છું લેક્ચર બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.